નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણાના ઔદ્યોગિક પંથકમાં રોજગાર માટે આવેલી એક યુવતી માટે પ્રેમ સંબંધ જીવનું જોખમ બની ગયો હતો. 4 વર્ષના લાંબા સંબંધો બાદ પ્રેમીના ત્રાસ અને બ્લેકમેલિંગની કંટાળેલી યુવતીની વહારે 181 અભયમ મહિલા હેલ્પલાઇન આવતા એક મોટી આફત ટળી હતી. 22 વર્ષીય યુવતી મહેસાણીની એક ખાનગી કંપનીમાં નોકરી અર્થે આવી હતી. અહીં તેની સાથે કામ કરતા એક અપરિણિત યુવક સાથે તેની આંખ મળી ગઈ હતી. ધીરે ધીરે આ મૈત્રી પ્રેમમાં પરિણમી હતી. સતત 4 વર્ષ સુધી બધું બરાબર ચાલ્યા બાદ પ્રેમીના વર્તનમાં અચાનક બદલાવ આવ્યો હતો. યુવતી કોઈ પણ ભોગે આ ત્રાસમાંથી છૂટવા માંગતી હતી, જેથી મામલાની ગંભીરતા જોઈ અભયમના કાઉન્સિલરે યુવકને કાયદાના પાઠ ભણાવ્યા હતા અને તેના મોબાઈલમાંથી તમામ બાધાજનક ફોટા તેમજ વિડીયો સ્થળ પર જ ડિલીટ કરાવ્યા હતા. યુવક પાસે હવે પછી ક્યારેય યુવતીને પરેશાન નહીં કરવાની બોહેધરી લેવામાં આવી હતી. યોગ્ય માર્ગદર્શન અને કાયદાકીય સમજ બાદ બંને પક્ષો શાંત પડ્યા હતા અને યુવતીએ હાશકારો અનુભવ્યો હતો. અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે દારૂની મોટા હેરીફેરી ઝડપી પાડી છે. એક ટાટા ટ્રકના ચોરખાનામાંથી 6.25 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો. પોલીસે કુલ 18.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દારૂના વેચાણ અને હેરાફેરીને નાબૂદ કરવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાને આધારે દાતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વીબી બારડના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ટ્રકના ડ્રાઈવર લાદુરામ ગંગારામ બિનસોઈ રહેવાસી ચિતલવાના, તાલુકો ચિતલવાના, જિલ્લો જાલોર, રાજસ્થાનને પકડી પાડ્યો છે. આરોપીને દારૂનો જથ્થો ભરેલો ટ્રક આપનાર સહ આરોપી વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજીના ચાચર ચોક ખાતે માતૃશક્તિ પોષણ કીટ અને શ્રી શક્તિ વધામણા કીટ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માતૃશક્તિ પોષણ કીટમાં ઘઉંનો લોટ, શેકેલા ચણા, ગોળ, મગ, ઘી અને પ્રોટીન પાવડર જેવી પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યારે શ્રી શક્તિ વધામણા કીટમાં નવજાત બાળકી માટે કપડાં, મોજા, ટોપી, મચ્છરદાની, ગોદડી અને બેબી બાસ્કેટ જેવી 15થી વધુ જીવન જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવે છે. આ તમામ કીટનું વિતરણ બનાસકાંઠા જિલ્લાના દાતા, અમીરગઢ અને હડાદ તાલુકા આરોગ્ય અધિકારીઓ મારફતે કરવામાં આવશે અને તેનો સંપૂર્ણ ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે. રાધનપુર શહેરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોન દ્વારા ગેસ બુકિંગ ન થવાને કારણે ગ્રાહકો સીધા એજન્સી પર પહોંચી રહ્યા છે, જેના પરિણામે દિવસભર લાંબી કતારો જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 2 દિવસથી ફોન દ્વારા ગેસ બુકિંગની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવા છતાં બુકિંગ થઈ શકતું નથી, જેને કારણે લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ સ્થિતિમાં ઘણા ગ્રાહકો સિલિન્ડર મેળવવા માટે સીધા એજન્સી પર પહોંચી રહ્યા છે, જેના કારણે લાંબી કતારો લાગી છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી દ્વારા વારંવાર સર્વર ડાઉન છે તેવો જવાબ આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. આને કારણે સામાન્ય જનતાને બિનજરૂરી હાલાકી ભોગવવી પડી રહી છે. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે મોટું અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ભાજપના કોર્પોરેટરના ભાઈ પર લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. આ મામલે પોલીસે 2 શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી અને મારામારીની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કડી તાલુકાના રાજપુર ગામની સીમમાં આવેલી શક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામની લાકડાની ફેક્ટરીમાં મંગળવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કડી નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.